નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશનું છઠ્ઠું ચેપ્ટર આઈ લવ યુ ટીચર ભણી રહ્યા છીએ. આગળના ભાગમાં આપણે જોયું હતું કે હેલન કેલર જ્યારે નાની હતી ત્યારે એ બહેરી અને અંધ બની ગઈ હતી. ત્યાર પછી એને મિસ સુલિવાન નામના એક શિક્ષક મળે છે જે એની જિંદગીમાં કેવી રીતે પરિવર્તન લઈ આવે છે, કેવી રીતે એને વાંચતા શીખવાડે છે, કેવી રીતે એને બોલતા શીખવાડે છે, એની શરૂઆત કેવી રીતે થાય છે એ આપણે જોયું હતું. હવે આપણે બીજો ભાગ જોઈએ જેની અંદર આગળ શું થાય છે. એની પહેલા આપણી જે બાલાજી ક્લાસીસ જામનગર બ્લોગ સ્પોટ કરીને જે સાઇટ છે એમાં ગુજરાતીના અર્થ વિસ્તાર બીજા બે પણ મૂકી દેવામાં આવ્યા છે, માટે એ પણ જોઈ લેજો. વિજ્ઞાનનું આઈએમપી છે, હિન્દીના અહેવાલ છે, ગુજરાતીનો નિબંધ છે, ત્યાર પછી વિજ્ઞાનના ગુજરાતીના સમાજના પાઠના પ્રશ્ન જવાબ પણ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, માટે જે વિદ્યાર્થીઓએ ન જોયા હોય તો જોઈ લેજો. હવે આપણે પાઠને આગળ જોઈએ. ફાઇનલી એટલે આખરે, છેવટે, માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે આખરે, છેવટે, માય ટીચર મારા શિક્ષકે બિગન એટલે અહીંયા બિગિનનું ભૂતકાળ છે, બિગન શરૂ કર્યું. ટીચિંગ એટલે કે ભણાવવાનું, શીખવાડવાનું. મી એટલે મને, ટુ રીડ વાંચવાનું. ટૂંકમાં છેવટે એને વાંચતા શીખવવાનું શરૂ કર્યું એના શિક્ષકે. આઈ ફર્સ્ટ રેડ, અહીંયા રીડ છે કારણ કે મૂળ ક્રિયાપદ છે. યાદ રાખજો, રીડનું મૂળ ક્રિયાપદ રીડ જ હોય, એનું ભૂતકાળનો સ્પેલિંગ જ હોય, પણ એને વંચાય છે રેડ. એટલે અહીંયા ભૂતકાળનું રૂપ છે માટે એને રેડ વાંચશું, અહીંયા રીડ વાંચશું. તો આઈ ફર્સ્ટ રેડ રેઝડ એટલે કે ઉપસેલા, લેટર્સ એટલે કે અક્ષર. પહેલા મેં કયા અક્ષર વાંચવાના શરૂ કર્યા? તો ઉપસેલા અક્ષર વાંચવાનું શરૂ કર્યું. ઉપસેલા અક્ષરનો મતલબ છે જે બ્રેલ લિપિ આવે છે, અંધ માટે હોય છે, એમાં ટપકા ટપકા કરી અને ઉપસેલા ભાગ હોય, ટપકાઓને અડી અને એના ઉપરથી એને ખબર પડે કે શું લખેલું છે. તો આઈ ફર્સ્ટ એટલે કે મેં પહેલા ઉપસેલા લેટર્સ એટલે અક્ષરો વાંચવાનું શરૂ કર્યું. એન લેટર અને પછી લેટર ઓન એટલે પછીથી, રેડ વિથ બ્રેલ પછી બ્રેલ લિપિ એને વાંચવાનું શરૂ કર્યું. પહેલા ઉપસેલા અક્ષરો વાંચતા, પણ બ્રેલ લિપિમાં અક્ષર ન હોય, ટપકા હોય. એ ટપકા ઉપરથી નક્કી કરવાનું હોય કે આટલા ટપકા હોય તો કયો અક્ષર હોય એમ. તો પહેલા એને ઉપસેલા અક્ષરો આંગળી ફેરવી ફેરવીને વાંચતી, કારણ કે અંધ હતી એટલે જોઈ તો શકે નહીં, અને ત્યાર પછી એને બ્રેલ લિપિથી વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એટલે સામાન્ય એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર. આઈ લર્ન્ટ એટલે હું શીખી, રાઇટ એટલે લખવાનું, વિથ એટલે સાથે, બોથ એટલે બંને, ઓર્ડિનરી એટલે સામાન્ય, અને બ્રેલ ટાઈપ રાઇટર જેમાં ટાઈપ રાઇટર પહેલા આવતા. આપણે જે કીબોર્ડ હોય એવું જ હોય, પણ એમાં ટાઈપ થતું હતું અને કાગળમાં લખાતું જતું હોય હતું. તો જે બ્રેલ ટાઈપરાઇટર હોય એની અંદર કીબોર્ડના જેવો જ અક્ષર હોય, પણ એમાં મેં કીધું તો એમ ઉપસેલા ટપકા હોય. એ ટપકા ઉપરથી કયો અક્ષર લખવાનો એ આંગળી ફેરવીને નક્કી કરી શકે. એટલે સૌથી પહેલા એને સામાન્ય ટાઈપરાઇટરમાં પણ લખવાનું શરૂ કર્યું અને બ્રેલ ટાઈપરાઇટર હતું એમાં પણ એને શરૂ કર્યું લખવાનું. એટલે બંને રીત શીખી હતી. તો આઈ લર્ન્ટ હું શીખી, ટુ રાઇટ એટલે લખવાનું, વિથ એટલે સાથે, બોથ એટલે બંને, ઓર્ડિનરી એટલે સામાન્ય, અને બ્રેલ ટાઈપરાઇટર એટલે કે જે ઉપસેલા અક્ષરો વાળું હોય એટલે કે ટપકા વાળું હોય, એ બંનેમાં હું લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ હું હતી, વેલ એટલે બરાબર, વેલ એટલે બરાબર, ઓન એટલે ઉપર, માય પાથ એટલે મારો રસ્તો, પાથ એટલે માર્ગ, રસ્તો, ટુ બીકમિંગ એટલે કે બનવું, અ વેલ એજ્યુકેટેડ એટલે સુશિક્ષિત, પર્સન એટલે વ્યક્તિ, મતલબ કે હું સુશિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તા ઉપર બરાબર હતી, મારો રસ્તો છે એ બરાબર હતો, મતલબ કે આવી જ રીતે સુશિક્ષિત વ્યક્તિ બની શકાય. તો સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગ ઉપર હું બરાબર હતી, વ્યવસ્થિત હતી, યોગ્ય હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય
abilities and I made the maximum use of them. હવે I was provided એટલે પૂરું પાડવું, all the possible opportunity, all એટલે બધી, possible એટલે શક્ય, opportunities એટલે તકો, opportunity એટલે તક, opportunities એટલે તકો, develop એટલે વિકસાવવા, my ability એટલે આવડત અથવા તો ક્ષમતા, તો મને શક્ય એટલી તકો પૂરી પાડવામાં આવતી હતી મારી ક્ષમતા કે આવડતને વિકસાવવા માટે. ડેવલપ કરવું એટલે વિકસાવવું. મારી જે આવડત હતી, ક્ષમતા હતી એને વિકસાવવા માટે જે પણ જરૂરી હોય એવી બધી તકો મને પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં એમાંના મોટા ભાગનો ઉપયોગ કર્યો, એટલે કે જે ઓપોર્ચ્યુનિટી આપેલી હતી, જે તકો એને પૂરી પાડવામાં આવી હતી એ તકોનો એને પૂરેપૂરો ઉપયોગ કર્યો, મોટા ભાગની તકોનો એને ઉપયોગ કર્યો. મેક્સિમમ એટલે વધુમાં વધુ, યુઝ એટલે ઉપયોગ, ઓફ ધેમ તેમાંથી જે તકો હતી એમાંથી મોટા ભાગની તકોનો વધુમાં વધુ એને ઉપયોગ કર્યો હતો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. ડેવલપ એટલે વિકાસ કરવો, આપણે આગળ જોયું. તો મેં કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, ગ્રેટ એટલે મોટો અથવા વધુ, મેં વધુ આત્મવિશ્વાસ કેળવ્યો અથવા વિકાસ કર્યો આત્મવિશ્વાસનો, એટલે કે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અને મેં વ્હાઇટ હાઉસમાં જે એના પ્રમુખ હતા પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડની મુલાકાત પણ લીધી હતી. હવે વિચારો, અમેરિકાના પ્રમુખ જે ઘરમાં રહેતા હોય એને વ્હાઇટ હાઉસ કહેવાય છે, એ વ્હાઇટ હાઉસની અંદર જઈને એને એના પ્રમુખની મુલાકાત પણ લીધી હતી, તો એનો આત્મવિશ્વાસ કેટલો વધારે કહી શકીએ. તો એને પોતાનો જે આત્મવિશ્વાસ હતો એમાં વધારો કર્યો, એનો વિકાસ કર્યો, અને એ આત્મવિશ્વાસને કારણે તે વ્હાઇટ હાઉસની અંદર જઈ શકી અને અમેરિકાના જે પ્રમુખ હતા ક્લીવલેન્ડ, લગભગ 22મા પ્રમુખ હતા, એમની મુલાકાત પણ લીધી. ઇન 1890 એટલે કે 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10 એટલે કે આશરે 10 વર્ષની ઉંમરે આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. હું 10 વર્ષની ઉંમરે પર્કિન જે સંસ્થા હતી, ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થા, એમાં ગઈ. એટલે એનું રૂપાંતર એટલે બદલાવ કરવામાં આવ્યો. અહીંથી હવે એને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં મૂકવામાં આવી. મૂવ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો હવે 10 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે એને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં કે સંસ્થામાં મૂકવામાં આવી, એમાં ગઈ. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. હિયર એટલે અહીં, માય ટીચર એટલે મારા શિક્ષક, એન સુલિવાન એનું નામ છે, કન્ટિન્યુડ એટલે સતત ચાલુ રાખ્યું, ટુ ટીચ એટલે કે શીખવવાનું, મી એટલે મને. અહીં મારા શિક્ષક એન સુલિવાને મને સતત ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ હિયર. આઈ મેક એટલે આઈ કુડ મેક હું બનાવી શકી, કુડ એટલે શકવું, તો આઈ કુડ મેક હું બનાવી શકી, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, વિથ એટલે સાથે, અધર એટલે બીજા, બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે અંધ બાળકો, હિયર એટલે અહીં હું બીજા અંધ બાળકોને મિત્રો બનાવી શકી, કારણ કે ત્યાં એના જેવા બીજા કેટલાય બાળકો હતા, એટલે એની સાથે એની મિત્રતા કેળવાઈ ગઈ અને બીજા અંધ બાળકોને પોતાના મિત્રો બનાવી શકી ત્યાં ગઈ. એટલે ઘરે તો એક જ હતી એટલા માટે. માય લોનલીનેસનો મતલબ છે એકલતા, એકલા, કારણ કે એ અંધ હતી, એને ભાઈ બહેન તો હતી પણ અંધ હોવાને કારણે એને એકલાપણું જે લાગતું હતું એ એકલતાની વાત છે. તો માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. ડિસઅપિયરનો મતલબ છે અદ્રશ્ય થવું, મતલબ કે જે એની એકલતા હતી એ દૂર થઈ. અહીંયા એકલતા દૂર થવાનું શરૂ થયું. બિગન એટલે શરૂ થવું, તો મારી એકલતા દૂર થવાનું શરૂ થયું, અદ્રશ્ય થવાનું શરૂ થયું. ડિસઅપિયર એટલે અદ્રશ્ય પણ કહી શકાય. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. માય પ્રોગ્રેસ એટલે પ્રગતિ કહી શકાય, મારી પ્રગતિ. શેની પ્રગતિ? લર્નિંગ એટલે કે શીખવાની, મારી શીખવાની પ્રગતિ. ઇમ્પ્રુવડ એટલે એમાં સુધારો થયો, ક્વાઇટ વેલ એટલે એકદમ સારો સુધારો થયો.
મારી શીખવાની જે પ્રગતિ હતી એમાં સારો એવો વધારો થયો. મતલબ કે દિવસે દિવસે એની શીખવાની જે રીત હતી એમાં સુધારો થતો જતો હતો અને એ વધુને વધુ શીખી શકતી હતી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આઈ લર્ન્ટ એટલે હું શીખી. લેટિન ભાષાનું નામ છે, લેટિન ભાષા જે વિજ્ઞાનમાં આપણે આવે છે. જર્મન પણ ભાષા છે જર્મનીની. એન્ડ એરિથમેટિક એટલે ગણિત. હું જર્મન, લેટિન અને ગણિત શીખી. ઇન 1896 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. અમેરિકાની અંદર જ આવેલું છે. ત્યાં એક મેસેચ્યુસેટ્સ શહેર છે, એની અંદર એક સ્કૂલ હતી, એની અંદર એ ગઈ. અહીંયા મૂવડ એટલે પાછું ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો એ કઈ સ્કૂલની અંદર ગઈ? તો કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. આ એનું નામ છે, યાદ રાખજો, કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. એ સ્કૂલની અંદર એનું ટ્રાન્સફર થયું, એની અંદર એ દાખલ થઈ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. ધીસ એટલે આ, વોઝ એટલે હતી, રિયલી એટલે ખરેખર, ગ્રેટ એટલે મોટી, અચીવમેન્ટ એટલે સિદ્ધિ અથવા સફળતા. આ ખરેખર મોટી સફળતા હતી. કોના માટે? ફોર અ લેડી એટલે કે સ્ત્રી માટે. લાઈક એટલે કે જેવી, કે મી એટલે મારા જેવી સ્ત્રી માટે આ મોટામાં મોટી સિદ્ધિ કે સફળતા હતી. કેવી સ્ત્રી? તો કે who was blind, deaf and could barely produce sound for communications. હવે જોજો બરાબર કે આ મોટામાં મોટી સિદ્ધિ હતી મારા જેવી સ્ત્રી માટે કે જે who was blind અંધ હતી, deaf એટલે બહેરી, and could barely એટલે માંડ માત્ર અથવા ભાગ્યે જ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવો, સાઉન્ડ એટલે અવાજ, ફોર કોમ્યુનિકેશન એટલે વાતચીત. મારા જેવી સ્ત્રી કે જે અંધ હતી, બહેરી હતી અને માંડ વાતચીત માટેનો અવાજ ઉત્પન્ન કરી શકતી હતી. એટલે કેટલો અવાજ પણ ઉત્પન્ન નહોતો થતો, ધીમું માંડ બોલી શકે એટલો જ અવાજ નીકળતો હતો. તો એવી સ્ત્રી માટે ખૂબ મોટી સિદ્ધિ કહી શકાય, કારણ કે આ કોલેજની અંદર એ દાખલ થઈ હતી. એ કોલેજમાં બીજા તો સારા હોય વિદ્યાર્થીઓ, પણ આ અંધ હતી, બહેરી હતી અને માંડ બોલી શકે એવી હતી, છતાં પણ એને ત્યાં પ્રવેશ મળ્યો. તો એના માટે મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય, મોટામાં મોટી સફળતા કહી શકાય. એટલા માટે એ લખે છે કે મારા માટે બહુ મોટી સિદ્ધિ કહી શકાય એવી હતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. બિગન એટલે શરૂ કર્યું, રાઇટિંગ એટલે લખવાનું, પોએમ્સ એટલે કવિતાઓ અને સ્ટોરીઝ એટલે વાર્તાઓ. મેં વાર્તાઓ અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. મારી પરીક્ષાની પહેલા થોડા સમયે. શોર્ટલી એટલે ટૂંકો સમય, થોડો સમય. મારી પરીક્ષા, એક્ઝામિનેશન એટલે પરીક્ષા, બિફોર એટલે પહેલા. મારી પરીક્ષાના થોડા સમય પહેલા. આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતાને ગુમાવ્યા. મતલબ કે લોસ્ટ એટલે ગુમાવવું. એને એના પિતાને ગુમાવવાનો મતલબ છે એના પિતાનું અવસાન થયું. એની એક્ઝામને થોડો સમયની હજી વાર હતી, ત્યાં એના પિતાનું અવસાન થઈ ગયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ. ઇમોશનલી એટલે સંવેદના, લાગણીથી ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચી હતી. એનું માનસિક સંતુલન થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું એવું કહી શકીએ, કારણ કે ઇમોશનલ, એના પિતાનું અવસાન થઈ ગયું એટલે એટલું બધું ભણવામાં તો ધ્યાન ન આપી શકે. ઓલ્ધો છતાં પણ, ઓલ્ધોનો મતલબ છે છતાં પણ, એટલે કે ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. પરીક્ષામાં મેં મારાથી જેટલું બની શકે એટલું મેં કર્યું, એટલે એટલું આપ્યું. મતલબ કે ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાંય પૂરતી મહેનત કરી અને પરીક્ષામાં એને જેટલું પણ આપી શકે એમ હતી, જેટલું લખી શકે એમ હતી એટલું લખ્યું. આઈ ડીડ માય બેસ્ટનો મતલબ છે કે મેં મારું શ્રેષ્ઠ પ્રદાન એની અંદર કર્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. માય ટીચર મારા શિક્ષક, કુડ નોટ એટલે કે શકે નહીં, અકમ્પની એટલે સાથે, મતલબ કે અકમ્પની એટલે સાથે જવું અથવા જોડાવું. તો મારા શિક્ષક મારી સાથે જોડાઈ શકે નહીં. ટુ ધ એક્ઝામિનેશન હોલ એટલે કે પરીક્ષા ખંડની અંદર
મારા શિક્ષક મારી સાથે આવી શકે નહીં, કારણ કે એમના શિક્ષકને ત્યાં જવાની મનાઈ હતી, એટલે એન સુલિવાન ત્યાં જઈ શકે એમ ન હતા પરીક્ષા ખંડની અંદર, કારણ કે પરીક્ષા હતી એટલે શિક્ષક સાથે ન હોઈ શકે અથવા રાખી શકાય નહીં. There a teacher spelled out the question in my hand. ત્યાં there એટલે ત્યાં, a teacher એટલે શિક્ષક, spelled out નો મતલબ છે લખતા, the question એટલે કે પ્રશ્ન, in my hand મારા હાથમાં, એની હથેળીમાં શિક્ષક છે બીજા એ પ્રશ્ન લખતા, and I typed out the answers અને હું આન્સરને ટાઈપ કરતી. ટાઈપ એટલે કારણ કે એને ટાઈપરાઇટરમાં લખવાનું આવડી ગયું હતું એટલે એ ટાઈપરાઇટરથી જે આન્સર હોય એ ટાઈપ કરતી, કારણ કે ક્વેશ્ચન તો વાંચી ન શકે એટલે એની હથેળીમાં લખવામાં આવતા હતા અને જે ક્વેશ્ચન લખે એનો આન્સર એ ટાઈપ કરતી. When the result was declared જ્યારે પરિણામ જાહેર થયું, ડિક્લેર એટલે જાહેર થવું, અહીં ડિક્લેર્ડ છે ભૂતકાળ, ડિક્લેર એટલે જાહેર થવું અને અહીંયા ડિક્લેર્ડ એટલે જાહેર થયું. તો જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that. I was so full of joy એટલે કે આનંદથી ભરપૂર, એકદમ ખૂબ જ આનંદિત હતી. હું ખૂબ જ આનંદિત હતી શેનાથી? ટુ હિયર સાંભળીને, ધેટ એટલે કે હું સાંભળીને ખૂબ જ આનંદિત હતી. I had passed all the subject. મેં બધા વિષયો પાસ કરી લીધા હતા અથવા બધા વિષયોમાં હું પાસ હતી. આ સાંભળીને એ ખૂબ જ આનંદથી ભરપૂર હતી, એટલે કે ખૂબ જ આનંદ થયો હતો, કારણ કે અંધ હોવા છતાં, બહેરી હોવા છતાં, મૂકબધિર જેને કહેવાય મૂંગી અને બહેરી હોવા છતાં એને બધા વિષયો પાસ કરી લીધા હતા, માટે એ ખૂબ જ એને આનંદ થયો હતો. I remember my first day at the Radcliffe College in 1900. એટલે કે 1900ની અંદર મારો જે પહેલો દિવસ હતો રેડક્લિફ કોલેજની અંદર એ મને યાદ છે. જ્યારે 1900ની સાલમાં એ રેડક્લિફ કોલેજની અંદર દાખલ થઈ પ્રવેશ મેળવ્યો એનો પહેલો દિવસ એને યાદ છે. I knew there were challenges in my way. I knew હું જાણતી, there એટલે ત્યાં, were challenges એટલે કે પડકારો, challenges એટલે પડકારો, એની જે મુશ્કેલીઓ હોય, in my way મારા રસ્તામાં, એટલે કે હું જાણતી હતી કે ત્યાં મારા રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. But I was eager to overcome them. અહીંયા eager એટલે આતુર, overcome એટલે એને જીતવું, એને દૂર કરવું, them એટલે તેઓને, પણ I was eager એટલે કે હું આતુર હતી, to overcome જીતવા, them એટલે તેઓને, હું તેઓને જીતવા માટે આતુર હતી, મતલબ કે જે પડકારો હોય એનો સામનો કરવા માટે હું આતુર હતી. કંઈ વાંધો નહીં, ભલે પડકારો આવે પણ હું એનો હિંમતથી સામનો કરીશ, એના માટે એ આતુર હતી. આતુર એટલે એકદમ તૈયાર હતી. અહીંયા The professors looked far away as if they were speaking through a telephone. Professors એટલે અધ્યાપકો, looked એટલે દેખાતા હતા, લાગતા હતા, અહીંયા દેખાવા કરતા લાગતા, કારણ કે અંધ હતી એટલે લાગતા હતા, far away એટલે દૂર, as if they were speaking through a telephone જેમ તેઓ ટેલિફોનમાં વાત કરી રહ્યા હોય. આપણે ટેલિફોનમાં વાત કરીએ તો એકદમ ધીમો અવાજ આવે, એમ પ્રોફેસર એને એકદમ ટેલિફોનમાં વાત કરી રહ્યા હોય એવી રીતે દૂર લાગતા હતા. એટલા દૂર લાગતા હતા કે ટેલિફોનમાં જેમ દૂરથી અવાજ આવતો હોય એવો અવાજ ધીરો ધીરો એને આવતો હતો, એટલે કે એકદમ દૂરથી અવાજ આવતો હોય એટલા દૂર લાગતા હતા, જે ટેલિફોનમાં વાત થતી હોય એ રીતે. ફાર અવે એટલે દૂર, તો એને પ્રોફેસરો ખૂબ જ દૂર લાગતા હતા. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. લેક્ચર્સ એટલે ત્યાં જે ભણાવવામાં આવતું હતું તે, સ્પેલ્ડ મતલબ કે લખવામાં આવતું હતું, ઇન્ટુ માય પામ્સ મારી હથેળીઓમાં એ લખવામાં આવતું હતું, એઝ રેપિડલી એટલે કે ઝડપથી, એઝ પોસિબલ શક્ય એટલું ઝડપથી, પોસિબલ એટલે શક્ય, શક્ય એટલું ઝડપથી જે લેક્ચર્સ હોય, ભણવાનું હોય તે તેની હથેળીઓમાં લખવામાં આવતું હતું, જેટલું બને એટલું. કારણ કે શિક્ષક કે અધ્યાપક કે પ્રોફેસર તો ઝડપથી બોલતા જતા હોય, તો એ પ્રોફેસર જે બોલતા હોય એ રીતે એની હાથમાં લખવામાં આવતું હતું, જેટલું બને એટલું સ્પીડથી લખવામાં આવતું હતું. અને આઈ વુડ નોટ ડાઉન
વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. આઈ વુડ નોટ ડાઉન એટલે કે હું નોંધતી, તે નોંધ કરતી. વોટ એવર એટલે જે કંઈ, આઈ રિમેમ્બર્ડ મને યાદ રહેતું, વેન જ્યારે, આઈ વેન્ટ બેક હોમ હું ઘરે પાછી ફરતી. બેક હોમ એટલે ઘરે પાછું આવવું. તો હું જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે મને જે કંઈ પણ યાદ હોય તેની હું નોંધ કરતી. તે નોંધવામાં આવતું હતું એના દ્વારા. જેટલું પણ યાદ રહ્યું હોય તેટલું ઘરે આવ્યા પછી એ અલગ નોંધ, કારણ કે ત્યાં તો એ લખી ન શકે, એના તો હાથમાં લખવામાં આવતું હતું એટલે એ યાદ રાખતી, અને જેટલું પણ યાદ રહ્યું હોય એ ઘરે આવીને એની નોંધ કરતી. હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં બિગન એટલે શરૂ કર્યું, રાઇટ એટલે લખવાનું, અબાઉટ એટલે વિશે, માય લાઈફ એટલે મારા જીવન. મારા જીવન વિશે અહીં મેં લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. આઈ રોટ મેં લખ્યું, ધ સ્ટોરી એટલે વાર્તા અથવા એના જીવનની વાત, બોથ એટલે બંને, બ્રેઇલમાં પણ લખ્યું અને નોર્મલ એટલે કે જે સામાન્ય ટાઈપરાઇટર હતું એની અંદર પણ એને લખ્યું. એટલે એના જીવન વિશેની જે વાત હતી એ બંને પ્રકારમાં લખ્યું. એક બ્રેઇલ લિપિમાં પણ લખ્યું, અને બ્રેઇલ લિપિ કહેવાય છે. બ્રેઇલ લખવાની રીત હોય એમાં, એટલે કે જે ટપકા ટપકાવાળા અક્ષર હોય એમાં પણ લખ્યું, અને નોર્મલ એટલે કે સામાન્ય જે ટાઈપરાઇટર હોય એમાં પણ મેં લખ્યું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. સ્ટોરી ઓફ માય લાઈફ મારા જીવનની વાત અથવા વાર્તા, વોઝ એડિટેડ, એડિટેડ એટલે એમાં સુધારા વધારા કરવા. એડિટ કરવાનો મતલબ છે એમાં સુધારો વધારો કરવો. તો કોના દ્વારા સુધારો વધારો થયો? કારણ કે એને તો પોતે એમને લખી નાખ્યું હોય, પણ એમાં કયો સુધારો વધારો કરવો એ કોઈ યોગ્ય પર્સન કે વ્યક્તિ હોય, કોઈ એવો લેખક હોય, જાણકાર હોય, એને ખબર હોય. તો એ હતો જ્હોન મેસી. તો જ્હોન મેસી દ્વારા એના જીવનની જે વાત લખવામાં આવી હતી એમાં સુધારો વધારો કરવામાં આવ્યો. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ. પબ્લિશ એટલે પ્રકાશિત કરવું, કોઈમાં જાહેર કરવું, કોઈમાં છપાવવું. ઇન અ મેગેઝિન ઇન 1903 એટલે કે 1903ની અંદર મારું જે લખાણ છે એ મેગેઝિન, જેને આપણે સામયિક કહીએ છીએ, એ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું. એનું લખાણ છે એ પ્રકાશિત થયું એમની અંદર, મતલબ કે છાપવામાં આવ્યું. મેગેઝિન કે સામયિક કહેવાય એની અંદર 1903ની અંદર. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ અને તેના માટે મને ચૂકવવામાં આવ્યું, મતલબ કે પૈસા આપવામાં આવ્યા. પેઇડ એટલે અહીંયા ચૂકવવું, આપવું. ફોર ઇટ એટલે માટે, તેના માટે મને પૈસા આપવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેબટેડ એટલે કે ઋણી અથવા તો આભારી ટુ લુઈસ બ્રેલ. વી એટલે કે અમે, ધ બ્લાઇન્ડ એટલે કે અંધ, અમે અંધ લોકો, ઇનડેબટેડ એટલે ઋણી કે આભારી છીએ. કોના? તો કે ટુ લુઈસ બ્રેલ, અમે અંધ લોકો લુઈસ બ્રેલના આભારી અથવા ઋણી છીએ. એઝ જેમ કે, મેનકાઇન્ડ એટલે માનવજાત, ઇઝ ટુ ગુટેનબર્ગ, જેમ માનવજાત ગુટેનબર્ગની આભારી છે એવી રીતે અમે અંધ લોકો લુઈસ બ્રેલના આભારી છીએ અથવા ઋણી છીએ. હવે બેયનો ડિફરન્સ સમજી લ્યો. લુઈસ બ્રેલે અંધ માટેની લિપિ, જેને આપણે બ્રેલ લિપિ કહીએ છીએ, મેં ટપકા ટપકાવાળા અક્ષરની વાત કરી, ઉપસેલા, એ શોધેલી હતી. જ્યારે ગુટેનબર્ગે, આજે આપણે ચોપડીઓ છાપીએ છીએ, એ પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરેલી હતી. એટલે કે અક્ષરો છાપવાની જે રીત હતી એ ગુટેનબર્ગે વિકસાવી હતી. માટે સામાન્ય લોકો માટે ગુટેનબર્ગ છે એ ખૂબ જ ઉપયોગી હતો. એવી જ રીતે અંધ લોકો માટે લુઈસ બ્રેલ છે એટલો જ ઉપયોગી હતો, એટલો જ એના માટે સારો હતો. એટલે એના આભાર માને છે. કારણ કે જો લુઈસ બ્રેલ ન હોત, તો ટપકા ટપકાવાળા અક્ષર ન હોત, એ લિપિ ન હોત, એ ભાષા ન હોત, તો અંધ લોકો એ લખી કે વાંચી શકત નહીં. એટલે જેમ સામાન્ય લોકો ગુટેનબર્ગના આભારી છે, એવી જ રીતે અમે લુઈસ બ્રેલના આભારી છીએ. ઓન 20th જૂન 1904 એટલે કે 1904ની 28મી જૂને આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક, મતલબ કે કોલેજ પૂરી કરવી. તો હું રેડક્લિફ કોલેજમાંથી 28 જૂન 1904માં ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક થઈ, ફ્રોમ એટલે થી,
રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક થઈ, ગ્રેજ્યુએટ થઈ 1904ની અંદર 28મી જૂને એની કોલેજ છે એ પૂરી થઈ. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ગર્વ થયો અથવા મેં ગર્વ અનુભવ્યો કે ધેટ એટલે કે આઈ બીકેમ હું બની ધ ફર્સ્ટ એટલે પ્રથમ, ડેફ બ્લાઇન્ડ એટલે કે મૂક બધિર, અહીંયા અંધ બહેરી બે કહી શકાય એટલે મૂક બધિર પણ કહી શકાય, પણ અંધ અને બહેરી પર્સન એટલે વ્યક્તિ, ટુ અર્ન એટલે મેળવવી, અહીંયા અર્ન એટલે કમાવવું પણ થાય પણ અહીંયા મેળવવું, અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી જેને આપણે બીએ કહીએ છીએ. બેચલર ઓફ આર્ટ્સ નું ટૂંકું નામ છે બીએ, બીએ ની ડિગ્રી, જેમ બીકોમ હોય, બીએસસી હોય, એમ આર્ટ્સમાં કોઈ કોલેજ કરે તો એને બીએ કહેવાય છે. એટલે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવનાર એ પેલી બની જે અંધ હતી, બહેરી હતી, એટલા માટે એને એનામાં ગૌરવ હતું એના માટે પોતાને. આઈ બિગન ટુ ફીલ, મને લાગવાનું શરૂ થયું, મને લાગવા માંડ્યું ધેટ કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. આઈ મસ્ટ, મને હવે એવું લાગવા માંડ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ, મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ, અથવા શિક્ષિત એટલે ભણાવવાના અર્થમાં નથી પણ સમજાવવું જોઈએ, પીપલ એટલે લોકોને, ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, હેલ્પ એટલે મદદ કરવી, બ્લાઇન્ડ એટલે અંધ લોકોની, અંધ લોકોની મદદ કરવા માટે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ, એને સમજાવવું જોઈએ કે અંધ લોકોની મદદ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ એ સમજાવવું જોઈએ, એવું એને લાગવા માંડ્યું કે લોકોને મારે હવે સમજાવવાની જરૂર છે કે અંધ લોકોની મદદ કરી શકાય અને કેવી રીતે કરી શકાય એવું એમને લાગવા માંડ્યું. માય પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ધ્યેય, ઇન માય લાઈફ મારા જીવનનો, મારા જીવનમાં મુખ્ય ધ્યેય વોઝ ટુ સ્પ્રેડ એટલે ફેલાવો કરવો, અવેરનેસ એટલે જાગૃતતા. મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો કે જાગૃતતા ફેલાવવી, મતલબ બધાને જાગૃત કરવા. રિગાર્ડિંગ એટલે એને અનુલક્ષીને, ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. હવે અહીંયા જોજો કે મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો જાગૃતતા ફેલાવી અનુલક્ષીને, પુઅર એટલે જે એકદમ ગરીબ બિચારા કહી શકીએ, નિગ્લેક્ટેડ એટલે કે ઉપેક્ષિત, જે અંધ લોકો હતા એવા ઉપેક્ષિત લોકો હતા, બિચારા લોકો હતા, જે સ્ટેટ એટલે કે એની સ્થિતિ હતી અંધની, એ અંધની સ્થિતિ માટે જાગૃતતા ફેલાવવી, કે આવા જે અંધ લોકો હોય એને કેવી રીતે હેલ્પ કરી શકીએ, એને કેવી રીતે સહાય કરી શકીએ, એના માટે જાગૃતતા ફેલાવવી એ એનો મુખ્ય ધ્યેય હતો કે હું લોકોને જાગૃત કરી અને જે ઉપેક્ષિત હોય, ઉપેક્ષિત એટલે જેને આપણે ધ્યાનમાં ન લેતા હોય એવા લોકોની સ્થિતિમાં સુધારો થાય એટલા માટે મારે કંઈક કરવું જોઈએ. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન I had to raise fund not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. હવે પેલા their innate એટલે કે તેઓની, innate એટલે જન્મજાત અથવા કુદરતી, જન્મથી જ જે હોય તે કુદરતી હોય, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, and their inspirations એટલે પ્રેરણાઓ. એટલે અહીંયા એની જે આપણે વાત થઈ કે અંધ લોકો છે એને જે સ્થિતિ હતી, ઉપેક્ષિત સ્થિતિ હતી, એને સુધારવા માટે કંઈક કરવાનું હતું, તો તેઓની જે જન્મજાત હોય કે કુદરતી ક્ષમતાઓ હતી, તેઓની જે પ્રેરણાઓ હતી એમાં કંઈક વધારો કરવાનો હતો, લોકોને સમજાવવાનું હતું. આઈ હેડ ટુ રેઝ ફંડ, રેઝ એટલે અહીંયા ભેગું કરવું, ફંડ એટલે ભંડોળ, પૈસા, નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે ટકાવી રાખવું, મતલબ કે જીવનને ટકાવવું, જીવતા રહેવું. તો મારે પૈસા ભેગા કરવાની જરૂર હતી પણ માત્ર જીવવા માટે નહીં, કે જીવનને ટકાવી રાખવા માટે નહીં. સસ્ટેનલ લિવિંગ એટલે જીવવા માટે, તો જીવવા માટે માત્ર પૈસા ભેગા કરવા નહોતા
ફોર માય સેલ્ફ, મારી જાત માટે, બટ પણ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એટલે અંધકાર, એન્ડ મિઝરીઝ એટલે મુશ્કેલીઓ, ફ્રોમ ધ લાઈવ્સ એટલે જિંદગીઓ, ઓફ અધર બ્લાઇન્ડ પીપલ એટલે કે બીજા જે અંધ લોકો હતા એના જીવનમાં જે અંધારું હતું અને મુશ્કેલીઓ હતી એને દૂર કરવા માટે પ્રોજેક્ટ એટલે યોજનાઓ, સ્ટાર્ટ એટલે શરૂ કરવા માટે. મતલબ કે મારે ભંડોળ માત્ર મારા જીવનને ટકાવી રાખવા માટે ભેગું કરવું નહોતું, પણ જે અંધ લોકો છે એની જિંદગીઓની અંદર જે અંધકાર હતો, જે મુશ્કેલીઓ હતી એને દૂર કરવા માટે જે યોજનાઓ હતી એ શરૂ કરવા માટે પણ ભેગું કરવાનું હતું. માત્ર જીવવા માટે ભેગું કરવું એવું નથી, પણ અંધ લોકોના જીવનમાં જે મુશ્કેલીઓ હતી, જે અંધારું હતું, અંધકાર હતો, એને યોગ્ય દિશા મળે એના માટે અમુક યોજનાઓ શરૂ કરવાની હતી. એ યોજનાઓ શરૂ કરવા માટે પણ પૈસા ભેગા કરવાની જરૂર હતી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, સ્ટ્રોંગલી એટલે મજબૂતાઈથી, પાકે પાકું, ફેલ્ટ એટલે અનુભવ્યું, ધેટ કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ એટલે મેળવ્યું અથવા પ્રાપ્ત કર્યું, ફ્રોમ માય ટીચર એન. આઈ સ્ટ્રોંગલી એટલે કે મને ખૂબ જ અનુભવ્યું મેં કે આઈ મસ્ટ ગીવ મારે આપવું જોઈએ, ગીવ એટલે આપવું, ધ અધર્સ એટલે બીજાને, વોટ એટલે કે જે, આઈ હેડ ગેઇન્ડ મેં મેળવ્યું હતું, ફ્રોમ એટલે થી, માય ટીચર એન મેં મારા શિક્ષક એન પાસેથી જે મેળવ્યું હતું તે મારે બીજાને આપવું જોઈએ એવું મને લાગવા લાગ્યું હતું. મેં શિક્ષક પાસેથી જે મેળવું, મને શિક્ષકે જે આપ્યું એ પણ મારે બીજાને આપવું જોઈએ એવું એમને લાગવા માંડ્યું હતું. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, પછી મારી જિંદગીમાં ડાર્ક એટલે કાળા, ક્લાઉડ એટલે વાદળા, કાળા વાદળો આવ્યા. ઇન માય સ્કાય એટલે મારા આકાશમાં, અહીંયા સ્કાય એટલે જિંદગી છે, મારા આકાશમાં પછી કાળા વાદળો આવ્યા, મતલબ કે મુશ્કેલી આવી. કાળા વાદળોનો મતલબ છે મુશ્કેલી આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, આઈ વોઝ ડીપલી એટલે ઊંડાણપૂર્વક, કન્સર્ન્ડ એટલે ચિંતિત, એટલે ખૂબ જ ચિંતિત હતી, અબાઉટ ધેટ એટલે તેના વિશે, હું તેના વિશે ખૂબ જ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ અથવા નજર, વોઝ વર્સનિંગ એટલે કે વધુ ખરાબ, ડે બાય ડે દિવસે ને દિવસે મારા શિક્ષકની જે દ્રષ્ટિ હતી, નજર હતી એ ખરાબ થતી ગઈ, એટલે કે આંખો ખરાબ થતી ગઈ, જોવાનું ઓછું થતું ગયું. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, એનું પરિણામ આવ્યું કે તેણી ક્લિયરલી એટલે કે બરાબર ચોખ્ખાઈ કે ક્લિયર જોઈ શકતી ન હતી. એ બરાબર હવે જોઈ શકતી ન હતી, કારણ કે દિવસે દિવસે એની આંખો ખરાબ થઈ રહી હતી. એનું પરિણામ એ આવ્યું કે હવે તે બરાબર જોઈ શકતી ન હતી એની શિક્ષક. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, શી વોઝ બ્રેવ એટલે બહાદુર, ઇનફ એટલે પૂરતી, ફાઇટ એટલે લડવું, અગેન્સ્ટ એટલે સામે, હર પ્રોબ્લેમ એટલે કે તેનીનો જે સમસ્યા હતી તેની સામે લડવા માટે પૂરતી બહાદુર હતી. બટ આઈ વોઝ સોરી because she did not heed to her problem of her eyes. I was sorry એટલે કે હું દિલગીર હતી, because કારણ કે she did not heed એટલે ધ્યાન આપવું, to her problem તેણીની સમસ્યા પ્રત્યે તે ધ્યાન આપતી ન હતી, એના માટે હું દિલગીર હતી. કારણ કે હેલન કેલરને કારણે એની શિક્ષિકા એની પોતાની ઉપર ધ્યાન આપી શકતી ન હતી. હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ એટલે કે એની જે આંખોની સમસ્યા હતી એના ઉપર એ ધ્યાન આપી શકતી નહોતી. એટલા માટે એ દિલગીર હતી કે મારા કારણે મારા શિક્ષક એની આંખો ઉપર ધ્યાન આપી શકતા નથી, એની કોઈ સારવાર કરવા માટે ધ્યાન આપતા નથી, એટલે એ દિલગીર હતી, સોરી હતી. ઇન્સ્ટીડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, ધ્યાન આપવાને બદલે કન્ટિન્યુડ એટલે સતત મને મદદ કરતી. તેણી એની આંખ ઉપર ધ્યાન આપવાને બદલે સતત મને મદદ કરતી હતી. એટ લાસ્ટ એટલે અંતે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, અંતે મારા શિક્ષકે તેણીની દ્રષ્ટિ કે નજર સંપૂર્ણપણે ગુમાવી, મતલબ કે એ પણ અંધ બની ગઈ. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935 અને 1935ના વર્ષમાં તે અંધ બની ગઈ. ધીરે ધીરે એને દેખાતું ઓછું થતું ગયું અને છેવટે
એની દ્રષ્ટિ હતી, જોવાની જે ક્ષમતા હતી એ ગુમાવી દીધી અને 1935ના વર્ષમાં તે પણ અંધ બની ગઈ. શી સેક્રિફાઈસ ધ હર આઈસાઇટ ફોર મી. સેક્રિફાઈસ નો મતલબ છે બલિદાન. સેક્રિફાઈસ એટલે બલિદાન, સેક્રિફાઈસ એટલે બલિદાન અહીંયા દીધું. તો એને પોતાની દ્રષ્ટિનું મારા માટે બલિદાન આપ્યું, કારણ કે મારા માટે એને પોતાની આંખો ઉપર ધ્યાન ના આપ્યું અને બલિદાન આપ્યું, એ પણ અંધ બની ગઈ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કારણ કે આ આશ્ચર્યવાચક કે આશ્ચર્યકારક વાક્ય છે. કેટલું મહાન બલિદાન તે હતું. આ કેટલું મોટું બલિદાન હતું કે એની આંખનું મારા માટે બલિદાન આપી દીધું હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. ઇફ એટલે જો, શી એટલે તેણી, નોટ સપોર્ટેડ એટલે કે સહાય કરી ન હોત, એને મદદ કરી ન હોત, અને એન્કરેજ્ડ એટલે કે એને પ્રેરણા કે હિંમત ન આપી હોત, મી એટલે મને, ટુ લર્ન એટલે કે શીખવાની, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. અહીંયા એન્જોય એટલે આનંદ કરવો, બ્યુટી એટલે સુંદરતા, ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની સુંદરતાને હું માણી શકી હોત નહીં. જો એને મને ભણવા માટે સહાય કે હેલ્પ ન કરી હોત, મને હિંમત ન આપી હોત ભણવાની, શીખવાની, તો હું વિશ્વની જે સુંદરતા છે એને માણી શકી હોત નહીં. એન્જોયડ એટલે માણવું. આઈ કેન નોટ થિંક, હું વિચારી શકતી નથી, માય સેલ્ફ મારી જાતને, અપાર્ટ ફ્રોમ એટલે તેનાથી જુદી, હર એટલે તેણી. તો મારી જાતને તેણીથી જુદી હું વિચારી શકતી જ નથી. એટલે કે હું અને મારા શિક્ષક એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાયેલા છીએ. હું મારી જાતને એનાથી અલગ વિચારી શકતી જ નથી કે હું મારા શિક્ષક હોત જ નહીં. એની સાથે જ સંલગ્ન છે, જોડાયેલી છે. ક્યારેય મેં એવું નથી વિચાર્યું કે હું એનાથી અલગ હોત. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા બોલે છે, આઈ લવ યુ ટીચર. શિક્ષક, હું તમને ચાહું છું. તો આ હેલન કેલરની જિંદગીની વાત હતી. એ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ, એમાં એના શિક્ષકનો જે ફાળો છે એ ખૂબ જ વધારે હતો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ કરાવજો. હવે આપણે નવા વિષય સાથે ફરીથી મળશું.